ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ પુરુષ રૂપી નર અને માદાના જીવોને રંગ રૂપ શબ્દ સ્પર્શ સ્વાદ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયો પર મોહ પ્રગટ કરનાર મોહ વિષય મહાયોગ નામના 40મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી મોહ વિષય નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા વાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થઈને નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાઈને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં અર્પણ સાત્વિક રાજસી તામસી ને અસુરી કર્મો કરતા રહેવા મજબૂર બને છે. રંગ રૂપ શબ્દ સ્વાદ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ભૌતિક જગતના વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાઈને નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાનું નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલીને પોતે સ્થૂળ દેહ હોય એવું સમજવા લાગે છે. તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવ કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોના સુપરવિઝનમાં થતા સાત્વિક રાજસી અને તામસી કર્મો પોતે કરતા હોય તેવું સમજવા લાગે છે અને કર્મો કરવાથી પ્રગટ થતા સુખ દુઃખ દર્દ શોક શાંતિ અશાંતિ આનંદ વિષાદ હતાશા નિરાશા સંકટ અને મૂંઝવણનો અહેસાસ પોતે કરતા હોય તેવું સમજવા લાગે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોમાં આજના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સુખ અને મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા વાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો,
શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુઓને પરમાણુના નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં પ્રગટ થતા મોહ વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 40મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને મોહ નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને મોહ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હું તને મોહ નામના વિષયના મહત્વ વિશે સમજાવું છું અને મોહ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી મોહ નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં મોહ નામનો વિષય પ્રગટ થતો રહેશે. આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો, પદાર્થો, તત્વો, ખાદ્ય અને ખનિજ તેલો, ધાતુઓ, રસાયણો, સાધનો, સગવડો, આજીવિકાના દ્રવ્યો, ભોગો, વૈભવો, વિલાસોમાં ઘેલસા, રૂચિ, ભાવ, હેત, પ્રીત, પ્યાર, મોહબત અને લાગણી ઉત્પન્ન થતી રહે છે અને ઘેલસા, રૂચિ, ભાવ, હેત, પ્રીત, પ્યાર, મોહબત અને લાગણીની મદલાળથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા રહે છે. આ રીતની મદલાળને સૂચવાનો અહેસાસ કરતા રહેશે. આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો મોક્ષરૂપી સ્વતંત્ર અને આઝાદ સૂક્ષ્મ બ્રહ્માંડને છોડીને વૈશ્યના ઘરરૂપી વિલાસના મોહમાં ફસાઈને જેલ રૂપી દ્રશ્યમાન દેહોમાં સજા ભોગવતા કેદીની જેમ પુરાયેલા રહેશે અને મોહ નામનો વિષય સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર રૂપી જીવોને પાંજરા રૂપી દ્રશ્યમાન દેહોમાં પૂરવા માટેની શિકારીની જાળનું સ્વરૂપ ધારણ કરીને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રસરતો રહે છે અને જેથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના બંધનમાં સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે. આ રીતના એક મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને મન દ્રશ્યમાન બ્રહ્માંડને રસાળ, મધુર, આનંદદાયક અને સુખદાયક કલ્પીને મંગલ ભવન રૂપી ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા રહે છે અને મોહના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને મન દ્રશ્યમાન ભૌતિક ભોગો, વૈભવ, વિલાસોના પ્રભાવ વગરના સ્વર્ગ સમાન સૂક્ષ્મ બ્રહ્માંડને વિસરીને નિરંજન સાકાર અને સગુણ દ્રશ્યમાન બ્રહ્માંડના દુઃખદાયક ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહો દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડના દુઃખદાયક ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક સાધનો, સગવડો, આનંદ અને ભોગો, વિલાસોને, વૈભવને માણતા રહેશે. આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને મન દ્રશ્યમાન દેહોના માધ્યમથી પ્રગટ થતી ક્ષણિક સાકાર અને સગુણ સ્વાદ, શબ્દ, સ્પર્શ, રંગ, રૂપ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રાઓ રૂપી ઇન્દ્રિયોના પ્રભાવથી ઉત્પન્ન થતા ભૌતિક સુખો, સંપત્તિ, સાધનો, સગવડો, સમૃદ્ધિ, વૈભવો, વિલાસો અને ભોગોના માધ્યમથી આનંદરૂપી ફળોના રસપાન કરવાની લાલસમાં દ્રશ્યમાન દેહોમાં બંધી બનીને નિવાસ કરતા રહેતા હોય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોને મંગલ ભવન રૂપે સમજતા રહે છે.
આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં મૈત્રી, સગાઈ, સંબંધ અને સાંસારિક બંધનોથી બંધાતા રહે છે. અને નર અને માદાના દેહો નર અને માદાના દ્રશ્યમાન દેહો મોહના બંધનોથી બંધાઈને મૈથુન રસને માણતા રહે છે અને પરસ્પર શારીરિક સંબંધોથી બંધાઈને ભૌતિક સંસાર ચક્ર સમાન શિવશક્તિ રૂપી રાસને રચતા રહે છે. અને શિવશક્તિ રૂપી મોહના બંધનોથી બંધાઈને દ્રશ્યમાન બ્રહ્માંડના અન્ય દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયાને પ્રગટ કરતા રહે છે. અને આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને મન દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન ભૌતિક જગતની સમૃદ્ધિ, સંપત્તિ, સાધનો, સગવડો, વિલાસો, વૈભવો અને ભોગો માટે યુદ્ધ, ઝઘડા, સંઘર્ષ, ઘર્ષણ, વિખવાદ અને વિવાદરૂપી મહાયુદ્ધ સમાન સાંસારિક કુરુક્ષેત્રની પ્રક્રિયાઓમાં ફસાતા રહે છે. આ રીતનો મોહ નામનો વિષય વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારથી પ્રગટ થતો રહે છે. આ રીતના મોહ નામના વિષયથી દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા સાત્વિક પ્રકારના મોહના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર મમતા, સ્નેહ, પ્યાર, હેત, પ્રીત ભાવ, પ્રેમ અને લાગણીનો વર્તમાનમાં અર્પણ સરળતાથી અહેસાસ કરતા રહે છે. આથી તેઓ તેવા સમયે સહજતાથી આનંદ, હર્ષ, સુખ, મસ્તી અને મોજમાં રહે છે. અને મોહ નામના વિષયથી દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા રાજસી પ્રકારના મોહના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને મન પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર મમતા, સ્નેહ, પ્યાર, હેત, પ્રીત ભાવ, પ્રેમ અને લાગણીનો ભયથી અહેસાસ કરતા રહે છે. આથી તેઓ તેવા સમયે વર્તમાનમાં અર્પણ, ભય, ચિંતા, મૂંઝવણ અને સંકટોથી ઘેરાયેલા રહે છે. અને મોહ નામના વિષયોથી દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા તામસી અને અસુરી પ્રકારના મોહના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર મમતા, સ્નેહ, પ્યાર, હેત, પ્રીત ભાવ, પ્રેમ અને લાગણીનો હિંસારૂપી ત્રાસના માધ્યમથી અહેસાસ કરતા રહેશે. આથી તેઓ સમયે વર્તમાનમાં અર્પણ, દુઃખ, ચિંતા, શોક અને સંકટથી ઘેરાયેલા રહે છે. આ રીતનો મોહ નામનો વિષય દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી અઘોર જંગલના ચરિયાણમાં ઘેટારૂપી દ્રશ્યમાન દેહોને ચારતો માયાવી ગોવાળ છે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનોના માધ્યમથી આનંદરૂપી ફળોનું રસપાન કરાવતો મહાકલાકાર છે. અને મોહ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, જ્ઞાન, ગુણ, વિદ્યા, જાણ, વાણી, શ્રવણ અને શક્તિના મોહમાં સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન દેહોમાં બંધક બનીને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહે છે. ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શિવાળોના દ્રશ્યમાન દેહો અને સ્તનધારી, સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર, માછલીઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ, કીટાણુઓ, વાંદરો, માનવોના ખરવો પ્રકારના, જાતિના, વર્ગના, વર્ણના, આકારના ખરવો પ્રકારના દ્રશ્યમાન દેહો મોહ નામના વિષયના પ્રભાવથી નર અને નારીના અલગ અલગ સ્વરૂપો ધારણ કરીને મોહમય રૂપને ધારણ કરતા રહે છે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન દેહોના નર અને નારીના મોહમય
સ્વરૂપોના મોહમાં પરસ્પર વર્તમાનમાં અર્પણ ફસાતા રહે છે અને નર અને માદાના મોહમય દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહે છે. આ રીતના મોહ નામના વિષયના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ મહામોહમય માયાવી નગરીનું સ્વરૂપ ધારણ કરતું રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ, ચેતન, ભય, નિંદ્રા અને મૈથુન નામની ઇન્દ્રિયોના માધ્યમથી દ્રશ્યમાન દેહોનું મોહમય માયાવી સ્વરૂપ પ્રગટ થયા કરે છે અને કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ભૂખ, થાક, આશા, સૌમાન અને ધ્રાણ નામના વિષયોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં ક્ષણિક, સાકાર અને સગુણ ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, સગવડો અને સાધનો પ્રત્યે મોહિની રૂપ પ્રગટ થયા કરે છે. આ રીતની માયાના ચક્કરમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો ફસાતા રહે છે અને દ્રશ્યમાન દેહોની તમામ પ્રકારની ક્રિયાઓને ઉત્પન્ન કરતા રહે છે અને ઘાણીના બળદની માફક સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો મોહરૂપી માયાના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના ચક્રો કાટતા રહે છે.